ઓમ નમો ભગવતે વાસુદેવાય। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે જોઈશું ગરીબાઈમાં પણ સેવા। શ્રી વિઠ્ઠલેશ પ્રભુ જ્યારે રાજનગર પધારતા ત્યારે પરમ કૃપા પાત્ર ભાઈલા કોઠારીને ત્યાં આપનો મુકામ રહેતો, જ્યાં વેદ તુલ્ય સ્વતઃ પ્રમાણરૂપ વલ્લભાખ્યાન ગોપાલદાસજીના મુખમાંથી પ્રગટ થયા તે સ્થાન આજે અસારવાની બેઠક તરીકે વૈષ્ણવોમાં અતિ પરિચિત છે। આપ શ્રી ત્યાં પધારે ત્યારે અનેક વૈષ્ણવો ત્યાં આવતા, શ્રી વિઠ્ઠલેશના દર્શન, સેવા અને વચનામૃત શ્રવણ કરતા। અનેક જીવોને ત્યાં બ્રહ્મસમન પણ અપાતું। વૈષ્ણવ સૃષ્ટિની આમ વૃદ્ધિ થઈ રહી હતી। એકવાર વૈષ્ણવો સાથે એક મા દીકરી પણ આવ્યા। એમના વેશ પરથી એમ લાગતું હતું કે જાતિના એક કણબી હશે। માજી વૃદ્ધ હતા, પુત્રી પણ પ્રૌઢાવસ્થામાં હતી। આપના અલૌકિક દર્શનથી પ્રભાવિત થઈ એ બંનેએ સેવક થવાની વિનંતી કરી। શ્રી વિઠ્ઠલેશે એમને નામ નિવેદન કરાવ્યું, કૃપાભરી દ્રષ્ટિ કરી, એમના હૃદયમાં ભાવ પ્રગટ્યો અને વિનંતી કરી, કૃપાનાથ, હવે અમારે શું કરવાનું છે? આપ શ્રી આજ્ઞા કરે છે, ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો। આ માર્ગમાં સેવા દ્વારા જ સર્વ ફળ સિદ્ધ થાય છે। માજી વિનવે છે, હા કૃપાનાથ, અમારી સ્થિતિ જાણીને આપ આજ્ઞા કરો તો સારું। મહારાજ, અમે ઘણા ગરીબ છીએ, છાણ માટીના ઘરમાં રહીએ છીએ, જેમ તેમ રોટલો કરી ખાઈએ છીએ, માટીના વાસણથી ચલાવીએ છીએ, જાડા કપડાં પહેરીએ છીએ અને જિંદગીના દિવસો વિતાવીએ છીએ। વળી કહેવા લાગ્યા, કૃપા નિધાન, પ્રભુ સેવામાં તો ધન સંપત્તિ જોઈએ, શરીરનું બળ અને માણસની સહાયતા જોઈએ। અમે તો સાવ નિસાધન છીએ। પ્રભુ, હું વૃદ્ધ છું, ઘરમાં થોડું ઘણું કામકાજ કરું છું। આ વિધવા દીકરી મારી સાથે રહે છે, એ બિચારી દુખી છે। એ ખેતરમાં મજૂરી કરવા જાય છે, જે કંઈ થોડુંક મળે તેમાં અમે બે નિર્વાહ કરીએ છીએ। માજીએ નિખાલસ હૃદયે ગદગદ સ્વરે પોતાની સ્થિતિ જે હતી તે રજૂ કરી દીધી। શ્રી વિઠ્ઠલેશ કહે છે, બાઈ, જે દીકરીને તું ભાગ્યહીન ગણે છે તે જ ભાગ્યવાન બની જશે। જેને માથે ભગવાન બિરાજે તેથી વધુ ભાગ્યવાન બીજું કોણ હોય? સુખ ને દુઃખ એ તો મનની માનેલી ભ્રમણા છે। પ્રભુને મન તો રંક ને રાય બધા સરખા જ છે। તવંગર કરતાએ ગરીબ એ દીનાનાથને વિશેષ પ્રિય છે। પ્રભુને દીનતા અને નિસાધનતા ગમે છે, તે તમારા જેવાને વહેલી સિદ્ધ થાય છે। બાઈ, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે। મોટા મંદિરોમાં બિરાજીને 56 ભોગ જેવી સામગ્રીઓ અને હીરા માણેકના આભૂષણો તો પ્રભુ અમારે ઘેર અંગીકાર કરે જ છે। તમારે વૈષ્ણવોને ત્યાં તો પ્રભુ તમારા પ્રેમ અને દીનતાનો અંગીકાર કરવા પધારે છે। ભગવાન તમારે ત્યાં મોટા વૈભવની અપેક્ષા રાખતા નથી। જેની પાસે સંપત્તિ છે તે ભલે એનો પણ અંગીકાર કરાવે, પણ પ્રભુને મન તો ગરીબ અને ધનિક બંને સમાન છે। બાઈએ પૂછ્યું, પણ કૃપાનાથ, પ્રભુને મંગલ ભોગ, રાજભોગ, ઉત્સવોના ભોગ, બંટા ભોગ એ બધામાં કંઈક તો સામગ્રી ધરવી જોઈએ ને? એટલીએ અમારી પાસે તો સગવડ નથી। ના રે ના, તમે જે બાજરીનો રોટલો કરો છો તે જ તમારા પ્રભુને ચાલશે। ઉત્સવોએ પણ એ જ ચાલશે। બંટામાં મિષ્ટાનની અને ઉત્થાપનમાં મેવાની જરૂર નથી। એમાં એ ભીંજાવેલી બાજરી જ પ્રભુને ધરજો। એ ધરવા માટે પાત્ર તરીકે માટીનું કોળિયું જ ચાલશે। શ્રી વિઠ્ઠલેશે ખુલાસો કર્યો। માજી કહે છે, મહારાજ,
આપ તો બહુ કૃપા કરી રહ્યા છો, પણ પ્રભુને કેટલો પરિશ્રમ આપવો. ઋતુના વસ્ત્રો નથી, ચાંદીના તો શું, પણ તાંબા પિત્તળનાય વાસણો ઘરમાં નથી. બાઈ, તમે કાંચળી સીવડાવવા કપડું લાવો ને, એમાંથી એક વખત એક વાઘો બનાવી દેજો. તે તમારે બધી ઋતુઓ અને ઉત્સવોમાં ચાલશે. માટીના પાત્રો જ બધે વાપરજો, પણ સેવા તો કરવી જ જોઈએ. વૈષ્ણવ થઈને સેવા વિના તો કેમ રહેવાય? શ્રી તાત ચરણ મહાપ્રભુજીએ આ સેવા માર્ગ જ પ્રગટ કર્યો છે. હા, તમે મિષ્ટાન જમો ને પ્રભુને મિશ્રી ભોગ આરોગાવો તો તે નહીં ચાલે. ત્યાં સ્નેહ જ ક્યાં રહે છે? તમે વસ્ત્ર આભૂષણો પહેરીને મોજ કરો છો અને પ્રભુને મોર પીછને ગુંજા માળા ધરીને સેવામાં વેઠ વાળો તો પ્રભુ અપ્રસન્ન જ રહે. સેવાનું સ્વરૂપ એ છે કે તમારો સમગ્ર વ્યવહાર પ્રભુની માટે હોવો જોઈએ. તમે જે ઉપભોગ કરો તે પ્રભુને અંગીકાર કરાવીને કરો, પણ તમે વૈભવ ભોગવતા ન હો તો પ્રભુ પણ એની અપેક્ષા નહીં રાખે. ઉલટ મનમાં તાપ રહે કે પ્રભુને મારાથી કંઈ સુખ આપી શકાતું નથી, તો એ તાપ જ ફલરૂપ બની જાય છે. સાચા સ્નેહમાં જ પ્રભુની પ્રસન્નતા છે. શ્રી વિઠ્ઠલેશે સેવા માર્ગનું સાચું રહસ્ય સમજાવ્યું. બધા વૈષ્ણવો પણ સાંભળી રહ્યા હતા. બાઈ કહે છે, કૃપા નિધાન, ત્યારે તો અમને પ્રભુ પધરાવી આપો. આવી સેવા તો અમારાથી બનશે. તે દિવસથી મા દીકરી સ્નેહ ભીના હૃદયે પ્રભુને પોતાનું સર્વસ્વ માનીને સેવા કરવા લાગ્યા. દિવસો ઉપર દિવસો વીતે છે. શ્રી ઠાકોરજી પરમ પ્રસન્નતાથી એમની સેવાનો અંગીકાર કરે છે. સાનુભાવ બતાવે છે, હસે છે, બોલે છે અને ખેલે છે. મા દીકરીના આનંદનો તો પાર નથી. વર્ષો વીત્યા. ફરી એકવાર શ્રી ગુસાઈજી રાજનગર પધાર્યા છે. ભાઈલા કોઠારીને ત્યાં જ મુકામ છે. મા દીકરી પણ દર્શને આવે છે ને ભાવ વિવશ થાય છે. વૈષ્ણવો પોત પોતાને ઘેર આપ શ્રીની પધરામણી કરાવે છે. બાઈને તો ઈચ્છા ઘણીએ છે, પણ મોટી ભેટ ધરવાનું એમનું ગજું નથી, એટલે વિનંતી કરતાય સંકોચાય છે. એકવાર આપ શ્રી પધરામણીમાં કોઈને ત્યાં પધાર્યા. એ બાજુ જ આ બાઈનું ઘર હતું. સાથે વૈષ્ણવો હતા. કોઈએ વાત કરી, મહારાજ, 10 વર્ષ પહેલા આપે પેલી પટેલ મા દીકરીને પ્રભુ સેવા પધરાવી આપેલી, એનું જ આ ઘર છે. એમ એ બરાબર સેવા તો કરે છે ને? તમે કોઈ એને ઘેર જાઓ છો કે નહીં? શ્રી ગુસાઈજીએ પૂછ્યું. ના મહારાજ, સેવા તો શું, પ્રભુને પરિશ્રમ જ ને. અને અમે તો એની સાથે પ્રસાદ વ્યવહાર નથી રાખ્યો હો. એના આચાર વિચારનું જ ક્યાં ઠેકાણું છે? માજીને આંખે સૂજતું નથી. દીકરી માટીનું બેડું લઈને કૂવે પાણી ભરવા જાય. બેડાને કોઈનો છાંટો નહીં ઉઠતો હોય. માટીનું બેડું કઈ શુદ્ધ થવાનું હતું? કૃપાનાથ, સાચું કહીએ તો અમારું મન એની સાથે જળ વ્યવહાર માટે માનતું નથી. એમ એ લોકો આવું કરે છે? ચાલો ત્યારે એને જરા ઠપકો આપીએ. એમ કહેતા પોતે વ્યંગ હાસ્ય કર્યું. એ બાઈના ઘરમાં પધાર્યા. અરે બાઈ, શું ચાલે છે? પ્રભુને કયો ભોગ ધર્યો છે? પધારતા જ શ્રી ગુસાઈજીએ પૂછ્યું. પોતાના રંક ઘરમાં વિના વિનંતીએ ગુરુદેવ પધાર્યા છે. અરે કોઈ દિવસ નહીં ને આજે આ બધા મોટા ભગવદીઓએ પણ પોતાનું આંગણું પાવન કરવાની કૃપા કરી છે. જોતા જ મા દીકરી તો હર્ષ ઘેલા થઈ ગયા. નેત્રો સજળ બન્યા. ક્ષણવાર વાણીએ કુંઠિત થઈ ગઈ. બોલી શકતા નથી. આપ શ્રીના ચરણાર વિંદમાં પડ્યા. બિરાજવા જેવું કોઈ આસન પણ ઘરમાં ન હતું. પોતાને પહેરવાનું જાડું ખરબચડું વસ્ત્ર હતું તે ઘડી કરીને
ભોય પર બિછાવ્યું અને કહે છે, કૃપાનાથ બિરાજો. વૈષ્ણવો તો એમનો પ્રેમાવેશ જોઈને જ આભા બની ગયા. આપશ્રીએ ફરી પૂછ્યું, બાઈ, પ્રભુને શું સમય છે? કૃપાનિધાન, અમારે ત્યાં સમય શું? આપ ભીતર પધારો. માજીએ ગદગદ કંઠે વિનંતી કરી અને અનેક થીગડા દીધેલા તાપડાનો ટેરો આઘો કરીને આપશ્રીએ અંદર દ્રષ્ટિ કરી. ત્યાં પોતે શું જુએ છે? ભીંજાવેલી બાજરી ભરેલું માટીનું કોળિયું પ્રભુ પોતાના હસ્તમાં લઈને ખિલખિલાટ હસતા એ દાણા શ્રી મુખમાં મૂકીને આરોગી રહ્યા છે. શ્રી વિઠ્ઠલેશ વિનવે છે, પ્રભુ મને આપનું અધરામૃત આપો. એ માટીના કોળિયામાંનો ઉત્થાપન ભોગ સરાવીને પોતે ટેરાની બહાર આવે છે. એમાંથી થોડાક દાણા પોતાના મુખમાં મૂકે છે અને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. આહા, શું અદ્ભુત સ્વાદ! અરે આવો અમારે ત્યાં 56 ભોગની સામગ્રીમાંય નથી હોતો. બાઈ, તમારા અહો ભાગ્ય છે. તમારી ધરેલી આ સુંદર ભાવભીની સામગ્રી પ્રભુ મુસ્કાઈ મુસ્કાઈને આરોગી રહ્યા હતા. આવું શું કામણ કર્યું છે અમારા લાલન ઉપર? પોતે પૂછી રહ્યા છે. એ 2 જણના શરમ સંકોચનો પાર નહોતો. કહે છે, કૃપાનાથ, અમારું શું ગજું? એ તો આપની કાણીથી શ્રીજી અંગીકાર કરે છે. અમે કેવા છીએ એ તો આ ભગવદીઓ જાણે જ છે. પ્રભુને પરિશ્રમ એટલું કહેતા તો એનો કંઠ રૂંધાઈ ગયો. અરે બાઈ, આવી કાયરતા ન કરો. જ્યાં સ્નેહ છે ત્યાં પ્રભુ પરિશ્રમ માનતા જ નથી. શ્રી ગુસાઈજીએ આશ્વાસન આપતા કહ્યું. પછી તો વૈષ્ણવો વિનંતી કરવા લાગ્યા, મહારાજ, અમને તો કણિકા મહાપ્રસાદ આપો. આપ શ્રી મંદ મંદ હસતા વ્યંગમાં કહી રહ્યા છે, ના ના, તમે છોવાઈ જશો. આચાર વિચાર વિના તમારાથી કેમ લેવાય? વૈષ્ણવો કહે છે, અમે ભૂલ્યા કૃપાનાથ, અપરાધ ક્ષમા કરો અને રંચક રંચક આપો. એમનો આગ્રહ જોઈને આપશ્રીએ એ અદ્ભુત સ્વાદયુક્ત મહામૂલો મહાપ્રસાદ સાક્ષાત ભગવદ અધરામૃત સૌને કણિકા કણિકા આપ્યો. બાઈએ ઘરમાં જે કંઈ પ્રાપ્ય હતી તે બધી જ ભેટ શ્રી ગુસાઈજીને ધરી દીધી. એ કેટલી હતી એ કહેવામાં કઈ મજા નથી. બાંધી મુઠ્ઠી લાખની. કોઈના ઘરની ખાનગી વાત એમ કઈ પ્રકટ કરી દેવાય? પરંતુ એટલું ખરું કે એની એક એક કોડી આપશ્રીના મનમાં 100 સુવર્ણ મુદ્રાથી અધિક હતી. પછી આપશ્રી ત્યાંથી પધાર્યા. ભગવદીઓના મનમાં આ પંક્તિઓ ગુંજી રહી હતી. શ્યામ તુમ ગરીબન હી કે ગાહક, દીનાનાથ હમારે ઠાકુર સાચી પ્રીત નિવાહક. સિદ્ધાંત નવનીત 84-252 ભગવદીઓની વાર્તામાં એ સ્પષ્ટ જોવા મળે છે કે શ્રી મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે કે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જન માચરેત. છતાં અત્યારે વૈષ્ણવો સેવાથી દૂર ને દૂર થતા રહ્યા છે. આ પરમ શોચનીય સ્થિતિ છે. ખરી વાત તો એ છે કે સેવા કોઈ પણ સંજોગોમાં થઈ શકે છે. વલ્લભાષ્ટકમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુનું વચન છે કે આ માર્ગમાં શરણે આવેલો જીવ કોઈ વસ્તુ, કોઈ પ્રકારે અને કોઈ પણ સ્થળે શ્રીજીને અંગીકાર કરાવવાની વિનંતી કરે છે તો તે શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ પોતાના હસતા મુખારવિંદમાં અંગીકાર કરે જ છે. સપ્ત શ્લોકીમાં તો આપ શ્રીએ આ માર્ગને ભગવાન શ્રી કૃષ્ણની સેવાનો અદ્ભુત માર્ગ એ શબ્દોથી ઓળખાવ્યો છે. આશા રાખીએ છીએ કે વૈષ્ણવો ઘરની સેવાની અગત્યતા સમજે અને આચરે. આ માર્ગમાં સેવા દ્વારા જ ભગવાન જીવોને
પુષ્ટિ ફલનું પ્રદાન કરે છે એ નિસંશય છે. તો મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.